ગુડ મોર્નિંગ બહેનો. ઇંગ્લિશ મોડ્યુલ ચેપ્ટર 1 આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ. ટાઇટલ છે ઇંગ્લિશ લેંગ્વેજ ઇટ્સ સ્કોપ ઇન ઇન્ડિયા. ભારતમાં અંગ્રેજી ભાષાની સંભાવનાઓ, શક્યતાઓ. એ ટાઇટલ સંદર્ભે કેટલાક મુદ્દાઓ શરૂઆતના અહીંયા આપણે બોર્ડ પર લખ્યા છે. એ મુદ્દાઓ પર આજે આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલું છે પ્રીફેસ, એટલે કે પ્રસ્તાવના. તો ભારતમાં કેટલી ભાષા ઓફિશિયલી બોલાય છે? અનઓફિશિયલી તો 3000 કરતાં પણ વધુ ભાષાઓ છે. કેટલાકના લેખિત સ્વરૂપ નથી, છતાંય વ્યવહારમાં એનો ઉપયોગ થાય છે. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતની ભાષા ગુજરાતી, પણ ગુજરાતી ભાષા તમે ચોક્કસ વિસ્તાર પસાર કરો તો એ વિસ્તારની અંદર કંઈક થોડા જુદા ઉચ્ચારથી બોલાતી હોય. જેમ કે ભાવનગરમાં ગુજરાતી બોલાય છે. અહીંયાથી રાજકોટ જઈએ તો કેટલાક શબ્દો એવા છે કે જે ગુજરાતી ભાષાના શબ્દો ત્યાં જુદા ઉચ્ચારથી બોલાય. મહેસાણા પંચમહાલ તરફ જઈએ તો ત્યાં થોડો જુદો ઉચ્ચાર હોય. દક્ષિણ ગુજરાત સુરત અને નવસારી વલસાડ બાજુ થોડા જુદા ઉચ્ચાર સાથે ગુજરાતી ભાષા હોય. કચ્છમાં તો થોડા જુદા ઉચ્ચાર સાથે. એટલે એક જ ભાષા ગુજરાતી હોવા છતાંય ઉચ્ચાર બદલાય. આપણે જ અહીંયા 5 એવું બોલીએ અને પાણી, તો આવો એક શબ્દ છે. તો પાણી આપણે સ્પષ્ટ પાણી સ્વરૂપે બોલીએ, પણ એ જ શબ્દ જ્યારે પંચમહાલ ગોધરા તરફ કોઈ બોલે તો પાણી એમ બોલે. છતાંય ત્યાંના લોકો સમજે છે, કારણ કે વ્યવહારમાં ત્યાં એ રીતે બોલાય છે. એટલે એક જ ભાષા હોવા છતાંય જુદા જુદા પ્રાંત વિસ્તાર પ્રમાણે એ ભાષાના ઉચ્ચારો અલગ અલગ હોય. અહીંયા આપણે વાત કરવી છે ભારતીય ઉપખંડની અંદર કુલ 122 ભાષાઓ પ્રયોજાય છે. આ ઓફિશિયલી ભાષા છે 122, બાકી અનઓફિશિયલી એવી તો 3000થી પણ વધુ ભાષાઓ છે. તો આ બધી જ ભાષાઓ જુદા જુદા પ્રાંત વિસ્તાર, આઝાદી વખતે જુદા જુદા ભાષા બોલી સંસ્કૃતિ પ્રમાણે દરેક રાજ્યનું ગઠન થયું અને એટલે જુદા જુદા રાજ્યોમાં એ રાજ્યની ભાષા આવી. અહીંયા 122 ભાષાના સંદર્ભે આપણે તો વાત કરવી છે અંગ્રેજી ભાષાની. તો અંગ્રેજી ભાષા એ જે ફેમિલી છે એ 5 મુખ્ય ભાષાનો સમૂહ છે. અહીંયા એ નામ લખ્યા છે કે ઇન્ડો આયન. પહેલું છે ઇન્ડો આયન, પછી દ્રાવિડિયન, ઓસ્ટ્રો એશિયાટિક, તિબેટો બર્મન અને સિમેટો હેમેટિક. આ 5 મુખ્ય એના ફેમિલી મેમ્બર કહેવાય એ ભાષાના. એ ફેમિલીમાંથી એ અંગ્રેજી ભાષા એ આપણી સુધી પહોંચી છે. હવે ધીરે ધીરે એ જ વસ્તુને આગળ વધારે તો મલ્ટીકલ્ચર અને મલ્ટીલિંગ્યુઅલ, આ 2 શબ્દો આ ભાષાની સાથે જોડાયેલા આવે. મલ્ટીકલ્ચર એટલે એક કરતાં વધુ સંસ્કૃતિ, મલ્ટીલિંગ્યુઅલ એટલે એક કરતાં વધુ ભાષા, એક કરતાં વધુ સંસ્કૃતિ અને એક કરતાં વધુ ભાષા, એનો સમન્વય એ આપણા દેશની અંદર જોવા મળે છે. દરેક જગ્યાએ દરેક જુદા જુદા પ્રાંતની ભાષા અલગ હોય છે. એમની સંસ્કૃતિ, એની રહેણીકરણી, એના તહેવારો, એની ઉજવણી, એ લોકોની રહેવાની લાઈફસ્ટાઈલ જેને આપણે કહીએ, આ બધું જ જુદું જુદું હોય. અસમના લોકો તો ત્યાંની લાઈફસ્ટાઈલ જુદી હોય, ગુજરાતની જુદી હોય, પંજાબની, કેરળની, દરેક જગ્યાએ ભાષા પણ જુદી છે. એટલે આની વિગતે ચર્ચા આગળ મુદ્દા સ્વરૂપે આવે છે. પણ આટલું છે પ્રસ્તાવના સ્વરૂપે છે કે ભારતીય ઉપખંડની અંદર ભાષાઓ અનેક છે. અંગ્રેજી ભાષા છે આ 5 ભાષાઓમાંથી ઉતરી આવી છે. અને આપણે જે વ્યવહારમાં અંગ્રેજી બોલીએ છીએ એ અંગ્રેજીના સાચા ઉચ્ચાર એ ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે કરવા જોઈએ. એટલે દરેક ભાષામાં જ્યારે કોઈ વ્યક્તિ બોલવામાં અંગ્રેજી બોલે છે ત્યારે પોતાની મધર ટંગના બેઝ ઉપર બોલે છે. આપણે જે ઉચ્ચાર કરીએ છીએ ને ગુજરાતી બેઝડ ઇંગ્લિશ આપણું છે. પણ એ જ વસ્તુ જ્યારે કોઈ પંજાબનો વ્યક્તિ ઇંગ્લિશ બોલે તો પંજાબના બેઝ ઉપર બોલે. જેમ કે દક્ષિણ ભારતની અંદર અનો ઉચ્ચાર ઓ તરીકે કરે છે. આપણે એમ કહીએ મહર્ષિ અરવિંદ, તો એ લોકો અરવિંદ નામ બોલે તો ઓરબિંદો, તો એ લોકો ઓ એટલે કે બહોળા ઉચ્ચારથી બોલે છે. પંજાબના લોકો દ્ર બોલી શકતા નથી, પરમિંદર,
ધર્મેન્દર, તો જો પાછળ દ ર, દ્રની બદલે દ ર, એટલે દરેકના પ્રાંત પ્રમાણે ભાષાનો ઉચ્ચાર બદલાય છે. બીજો મુદ્દો અહીંયા જે આપણે લઈ રહ્યા છીએ કે બાબુ ક્લાસ, આ 2 માર્કમાં વારંવાર પૂછાતું એવું છે. અંગ્રેજોએ અહીંયા ભારતની અંદર શાસન કર્યું, લગભગ 200-250 વર્ષ એ લોકો અહીંયા રહ્યા. તો એ દરમિયાન એમને ભારતની અંદર પોતાની વ્યવસ્થાપન માટે અંગ્રેજી થોડું જાણતા હોય એવા લોકોની જરૂર ઊભી થઈ. તો એની માટે એમણે એક એવો ક્લાસ ઊભો કર્યો કે જે લોકોને એ લોકો થોડું એવું ઇંગ્લિશ શીખવાડે જે અંગ્રેજોના કામમાં આવે. કારકુન પ્રકારના લોકો તૈયાર કરવાનું કે જે અંગ્રેજીને સમજી શકે અને અંગ્રેજીની થોડી ઘણી વાતચીત આપલે લેખન કાર્ય કરી શકે. તો એવા લોકોને બાબુ ક્લાસ કહ્યા કે જેમનો ટેસ્ટ ઇંગ્લિશ હોય, બ્લડથી એટલે કે લોહીથી એટલે કે ભારતના રહેવાસી હોય, પણ જેનો ટેસ્ટ છે એ અંગ્રેજી હોય, એટલે કે અંગ્રેજોની પસંદગી પ્રમાણેની એમની પસંદગી હોય, એ પ્રમાણેની રીતભાત હોય, એ પ્રમાણેની એની બોલી ચાલી છટા અને વ્યવહાર હોય. તો એવો એક વર્ગ તૈયાર એમણે કર્યો કે જેને બાબુ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે ટીચિંગ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન પ્રી ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા. આઝાદી પહેલાંના ભારતમાં અંગ્રેજી શિક્ષણ કેવું હતું, કોણે શરૂ કર્યું, ક્યારે શરૂ કર્યું, ક્યાં શરૂ કર્યું, એની થોડીક હિસ્ટ્રી અહીંયા આપી છે. સૌથી પહેલું છે વોરન હેસ્ટિંગ્સ. 1787માં સૌ પ્રથમ કલકત્તાની અંદર મદ્રેસા એણે શરૂ કરી, ત્યાંથી શિક્ષણનો પ્રારંભ થયો. વોરન હેસ્ટિંગ્સ, તમે ઇતિહાસની અંદર જુદા જુદા આપણા ગવર્નરના નામ તમે ભણો છો એટલે ખ્યાલ છે કે વોરન હેસ્ટિંગ્સે કરેલા સુધારા પણ આવે છે. એ પૈકીનો એક કે 1787માં કલકત્તાની અંદર મદ્રેસા શરૂ થઈ. ત્યાર પછી લોર્ડ વેલેસ્લી, જેની સહાયકારી યોદ્ધા પ્રખ્યાત છે, 1800ની સાલમાં ફોર્ટ વિલિયમ કોલેજ નામની કોલેજની એણે સ્થાપના કરી અને એનાથી અંગ્રેજીનું શિક્ષણ શરૂ થયું. ક્રિશ્ચિયન મિશનરીની સ્થાપના, એ લોકોને માત્ર ઇંગ્લિશ લોકો જાણે એમાં રસ નહોતો, પણ સાથે સાથે એમના ધર્મનો પ્રચાર થાય, ખ્રિસ્તી ધર્મ, એની માટે એણે એક મિશનરી સંસ્થા સ્થાપી કે જે ક્રિશ્ચિયન ધર્મને આગળ વધારે, લોકો વધુ એ ધર્મ અંગીકાર કરે એની માટે એ ક્રિશ્ચિયન મિશનરી સંસ્થા જે એની છે એની એણે સ્થાપના કરી. 1813 બ્રિટિશ પાર્લામેન્ટ, 1813માં બ્રિટિશ પાર્લામેન્ટ છે એમાં એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો કે ભારતની અંદર અંગ્રેજીનું શિક્ષણ વધુ અસરકારક બને એની માટે આપણે કેટલાક પગલાં લેવા જોઈએ. તેમાંથી સૌથી મોટું એ આવ્યું કે 1 લાખ કરતાં પણ વધુ પુસ્તકોનું લેખન અને પ્રકાશન એ ભારતમાં કરવું કે જેથી ભારતના લોકો જે બાબુ ક્લાસ એને બનાવવા છે એવા લોકોને વધુ સારામાં સારું અંગ્રેજી ભાષા પરત્વેનું જ્ઞાન, વિગત આપણે આપી શકીએ. તો ત્યાર પછી છે 1857 લોર્ડ મેકોલે નવી શિક્ષણ નીતિ. 1857માં આપેલી મેકોલે જે શિક્ષણ નીતિ આપી એમાંથી ઘણું ખરું હજુ પણ ચાલે છે. આજે પણ ઘણી બધી આપણી શિક્ષણ પદ્ધતિ એવી છે કે જે મેકોલેના એ સમયના નીતિ નિર્દેશ પ્રમાણે ચાલે છે. તો 1857માં છે આ શિક્ષણ નીતિ એને અમલમાં મૂકી કે શિક્ષણ આવું હોવું જોઈએ, એમાં આવું હોવું જોઈએ. તો એમાંથી ઘણા ખરા હજુ પણ આપણે સુધારાઓ ચાલુ રાખ્યા છે. એટલે ઇતિહાસની અંદર કે શિક્ષણની અંદર મેકોલે એ સંદર્ભે બહુ મોટું નામ છે કે જેના એ સમયના શિક્ષણ સુધારા આજે પણ અમુક અંશે અમલમાં છે. 1857માં જ કલકત્તા, મુંબઈ અને મદ્રાસ એ બધી જગ્યાએ મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. 1857નો વિપ્લવ એ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, પણ એ વર્ષમાં શિક્ષણના ક્ષેત્રે 2 મહત્ત્વના સુધારા થયા કે શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઝ જેને શિક્ષણ મહાવિદ્યાલય કહીએ એની ભારતની અંદર સ્થાપના થઈ. તો આજના આ 3 મુદ્દાની આપણે વાત કરીએ. પ્રાસ્તાવિક બેઝ ઉપર બાબુ ક્લાસ એટલે શું અને પ્રી ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદી પહેલાંના ભારતમાં શિક્ષણની સ્થિતિ અને અંગ્રેજી શિક્ષણની સ્થિતિ શું હતી, કોણે ક્યારે શું શરૂ કર્યું કે જેનો લાભ ભારતને મળ્યો એની આપણે વાત કરી. ફરી મળશું ત્યારે આઝાદી પછીની જે કાંઈ શિક્ષણની વિગત છે અંગ્રેજી ભાષા પરત્વેની એની વાત કરશું. આભાર.